અમદાવાદના જેએમડીસી ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ ગરબે ઘૂમશે। આ વર્ષે હેરિટેજ થીમ પર વાઇબ્રન્ટ નવરાત્રી ઉજવવામાં આવશે। જેએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ નવરાત્રીની તૈયારીઓ શરૂ। જેએમડીસી ખાતે ભવ્ય વાઇબ્રન્ટ નવરાત્રીનું આયોજન। રાજ્ય સરકાર દ્વારા જેએમડીસીમાં દર વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવે છે। ખેલૈયાઓને પાસની ઝંઝટમાંથી મુક્તિ અને મન ભરીને રમે તેવું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતી સિંગર 9 દિવસ ગરબાના સૂર રેલાવી કરે છે નવરાત્રી। વોટરપ્રૂફ ડોમ, બ્લોક્સ, હોર્ડિંગ્સ સહિત તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। તો આજ અંગે વધુ વિગત આપશે અભિષેક સિંહ વાઘેલા અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। અભિષેક, જેએમડીસી ગ્રાઉન્ડમાં હેરિટેજ થીમ પર આ વખતે ગરબા રમાનાર છે, શું વધુ વિગત મળી રહી છે? બિલકુલ ખુશાલી, વાત કરીએ તો નવલી નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ખેલૈયાઓમાં એક ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રાજ્ય સરકાર દ્વારા પણ હર વર્ષે નવરાત્રીનું આયોજન કરવામાં આવતું હોય છે। જેએમડીસી ગ્રાઉન્ડ ખાતે તેઓ હર વર્ષે આયોજન કરતા હોય છે। મારી પાછળના હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે અલગ અલગ પ્રકારના એક મોટા વિશાળ ડોમ જે છે તે ઉભા કર્યા છે। આ વર્ષે પણ જે પ્રકારે વરસાદની આગાહી કરી છે તેના મુજબ તેને ધ્યાનમાં રાખીને આ વખતે વોટરપ્રૂફ જે ડોમ જે છે તે ઉભા કરવામાં આવી રહ્યા છે। સૌથી મહત્વનું કહી શકાય કે આ વર્ષેની જે આ નવરાત્રી હશે તે વાઇબ્રન્ટ નવરાત્રી 2025ની હેરિટેજ જે થીમ જે છે તેના આધારિત જોવા મળશે। એટલે કે જે પ્રકારે અમદાવાદને હેરિટેજનો દરજ્જો મળ્યો છે તે થીમ આધારિત આ વખતની આ નવરાત્રી જે છે તે અહીં જોવા મળશે। આ વિશાળ ડોમ આપણે દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે હાલ મોટા મોટા ટ્રક દ્વારા સામાન જે છે તે અહીં લાવવામાં આવી રહ્યો છે અને તડામાર તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે। ડોમની બાજુના દ્રશ્યો હું બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે ડોમની બાજુમાં જે છે તેમાં પણ અલગ અલગ પ્રકારના ફૂડ સ્ટોલ જે છે તે મૂકવામાં આવશે। એટલે કે અલગ અલગ પ્રકારની વાનગીઓ જે છે તે પણ આ વખતે અહીં જોવા મળશે અને અમદાવાદીઓ ક્યાંક આ વાનગીનો ચસ્કો જે છે તે પણ ચાખતા જોવા મળશે। બીજી તરફના દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે આખું આ મોટું વિશાળ ડોમ જે છે ઊભું કરવામાં આવ્યું છે અને એની પાછળના દ્રશ્યોમાં એક મોટું સ્ટેજ જે છે તે ઊભું કરવામાં આવ્યું છે, જેમાં મોટી એક એલઈડી જે છે તે સ્ક્રીન મૂકવામાં આવશે। સાથે સાથે કહી શકાય કે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહેલા દિવસે જે આનું શુભારંભ કરવામાં આવતો હોય છે તે સ્ટેજ જે છે તે બનાવવામાં આવી રહ્યું છે। એટલે કે મહત્વનું કહી શકાય કે આ વખતની જે નવરાત્રી હશે તે ખૂબ જ અલગ રોમાંચક જોવા મળશે। સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા જે પ્રકારે હર વર્ષે આયોજન કરતા હોય છે તે મુજબનું જ આ વખતનું આયોજન આ કરવામાં આવી રહ્યું છે, જેની પાછળનો મુખ્ય હેતુ કે જે પ્રકારે ખેલૈયાઓને પાસમાંથી ઝંઝટમાંથી મુક્તિ મળે અને મન ભરીને તેઓ ગરબે રમી શકે, ગરબે ઝૂમી શકે તે પ્રકારનું આખું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે। આ ખાસ વાત કરવામાં આવે તો 9 દિવસ આખો આ કાર્યક્રમ જે છે તે અહીં ચાલશે, જેમાં ગુજરાતના નામાંકિત 9 જેટલા કલાકારો જે છે તે 9 દિવસ અલગ અલગ પ્રકારના કહી શકાય કે ગરબાના તાલે જે છે તે ખેલૈયાઓને ઝૂમતા જોવા મળશે। સૌથી મહત્વનું એ પણ કહી શકાય કે જે પ્રકારે ગરબે ઝૂમતા તો જોવા મળશે, સાથે સાથે આ વખતે આ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કહી શકાય કે વિશાળ આ ડોમ જે છે ઉભા કરવામાં આવે છે। સાથે સાથે હોલ્ડિંગ્સ લગાવવાની તૈયારીઓ જે છે તે પણ કરવામાં આવી રહી છે। સાથે સાથે પેવર બ્લોક જે છે તે આખા ગ્રાઉન્ડમાં જે છે તે મૂકવામાં આવી રહ્યા છે। એટલે કે ખુશાલી, સૌથી મહત્વનું એ કહી શકાય કે જે પ્રકારે અલગ અલગ જગ્યા પર ગરબાનું આયોજન થતું હોય છે, રાજ્ય સરકારે પણ આ વખતે નહીં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કર્યું છે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે અને અત્યારે હાલ તમામ તૈયારીઓ જે છે તેને આખરી ઓપ આપવામાં આવી રહી છે। તૈયારીઓ પૂરી જોશમાં ચાલી રહી છે। લોકો જે છે તે પાસમાંથી ઝંઝટમાંથી મુક્તિ મળે અને મન ભરીને ગરબા ઝૂમી શકે, ગરબા રમી શકે તે પ્રકારનું આયોજન જે છે તે આ વખતે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી રહ્યું છે। જી અભિષેક, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો આ વખતે જીએમડીસી ગ્રાઉન્ડ પર હેરિટેજ થીમ પર ગરબા રમાશે। ખેલૈયાઓને પાસ ઝંઝટમાંથી મુક્તિ અને મન ભરીને રમે તેવું આયોજન ખાસ કરવામાં આવ્યું છે।